હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ એજ્યુકેશન. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 ઇતિહાસની અંદર પ્રકરણ 6 નો જે ભાગ 2 બાકી રહી ગયો હતો એ ભાગ 2 ની પૂરેપૂરી સમજૂતી આ પ્રકરણની અંદર આ ચેપ્ટર જે છે આપણો વિડિયો એની અંદર આપણે લઈ લઈશું. પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલી વાર આવ્યા તો ચેનલને અંદર સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂ કરીએ છીએ. કદાચ ભાગ 1 બાકી છે જોવાનું તો ચોક્કસ જોઈ લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ચલો ભાગ 2 ની અંદર આ વાત કરેલા પ્રકરણની કઈ છે કંપની શાસનની આર્થિક અસરો. એની અંદર ભાગ 2 ની અંદર પદ્ધતિ આવે છે રિવેક્ટ પદ્ધતિ. હવે આ પદ્ધતિ જે છે એના વિશે આપણે સમજીએ તો થોમસ મનરો જેવા સુધારકોએ ક્રમે રેબતવાદી પદ્ધતિ છે એને દાખલ કરી ધીમે કરીને છે આ પદ્ધતિ દાખલ કરવાની શરૂઆત કરી હતી. મુંબઈ પ્રાંતમાં આ પ્રથા દાખલ કરવાનો યશ ગવર્નર એલિફન્સ્ટન ના ફાળે જાય છે. 19મી સદીના પ્રારંભમાં મુંબઈ, આસામ અને મદ્રાસ પ્રાંતમાં કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલ રહેબતવાદી પદ્ધતિ અનુસાર જમીન ખેડનારને જમીન માલિક બનાવવામાં આવ્યો અને શરત એટલી કે તેને જમીન મહેસૂલ ચૂકવવાનું. જે જમીન ખેડે એની જમીન એવી પદ્ધતિનું નામ આપી દીધું. એને કીધું પદ્ધતિને કઈ કીધી રહેબતવાદી પદ્ધતિ. યાદ રાખજો તમારે ટૂંકમાં પૂછી શકે છે 3 માર્ક્સ ની અંદર. તો 3 માર્ક્સ તમે સીધે આટલું લખીને તમે લઈ શકો છો. પછી અહીં અંગ્રેજોએ ગિરાસતદારો અને ખેડૂતોને પણ માન્યતા આપી અને જેઓનો સીધો રાજ્યને મહેસૂલ ચૂકવતા હતા અને આ ગિરાસતદારો નાના જમીનદારો બની ગયા. જે લોકોની પાસે નાની જમીન હતા એ લોકો નાના જમીનદારો બની ગયા. જે કારણ કે તે લોકો ખેડ જમીન મહેસૂલ ચૂકવે એટલે એ લોકો શું બની ગયા? જમીનદારો બની ગયા. આ પ્રથાથી જમીનનો જે માલિકોને હક મળતો હતો તેથી સીધો લાભ હવે મળતો નહીં કે જમીન જેની છે એને માલિકીનો એને પોતાને પણ હક ના મળે. અને જેના 3 કારણો હતા. પહેલું કારણ છે જમીનનું અકલ્પનીય મહેસૂલ. યાદ રાખજો એના 3 કારણો કયા હતા? એમાંથી પહેલું છે જમીનનું અકલ્પનીય મહેસૂલ. તો જમીન મહેસૂલવામાં જમીન જે છે જમીનના મહેસૂલવામાં સરકાર ઈચ્છે ત્યારે અને સમય વધારવાનો હક જે છે ધરાવતી. જેટલું ઈચ્છે એટલું મહેસૂલે વધારી શકે, ટેક્સ પણ વધારી શકે અને જોડેનો ટાઈમિંગ પણ વધારી શકે. એટલે તમને ટાઈમ વધારી આપે એટલે તમારે મહેસૂલ ચૂકવવું પડે એટલા ટાઈમનો. કોઈ પણ સ્થિતિમાં અર્થાત તેની ઉપજ આંશિક કે પૂર્ણપણે નાશ પામે તોય રૈયતને જમીન મહેસૂલ તો આપવું જ પડે. પાક ભલે ગમે એનો નિષ્ફળ થાય, દુષ્કાળ પડે, ગમે તે પરિસ્થિતિ થાય, ટેક્સ આપવાનો એટલે આપવાનો જ. અને અહીંયા ગોચર અને પડતર જમીન જે ગ્રામ્ય સમુદાય હસ્તક હતી તેની ઉપજ જે છે એના ઉપર રાજ્યનો અધિકાર જે સ્થાપિત થયો અને રાજ્ય સરકારનું જે છે જમીનનું મહેસૂલ પણ ઉઘરાવવાનું વધ્યું. ગામડાઓની અંદર જે છે એની માલિકોની પાસે ગઈ, સરકાર પાસે એની માલિકી જતી રહી. સરકાર પાસેની જે માલિકી જતી રહી એટલે તરત શું કરવું પડે? એનું મહેસૂલ ચૂકવવું પડે. બરાબર. ગામડાની જેટલી પણ જમીન હતી એ કોના હસ્તક? સરકારના હસ્તક જતી રહી છે. આ જે છે એની અંદર શું થયું? અકલ્પનીય શું ચાલુ થયું લોકોના. ત્યારબાદ મહાલવારી પદ્ધતિ. યાદ રાખજો મહાલવારી પદ્ધતિ પહેલી હતી રહેવતવાદી, પછી મહાલવારી પદ્ધતિ. હવે આ પદ્ધતિઓ જે છે ને શેના માટે બનાવી હતી? ખેડૂતોને પાયમાલ કરવા માટે ને ભરપૂર પ્રમાણે અંદર મહેસૂલ ઉઘરાવવા માટે, ટેક્સ લેવા માટે આ પદ્ધતિઓ બધી બનાવી હતી. જમીનદારી સ્વરૂપ એટલે શું છે? મહાલવારી પદ્ધતિ. પેલી જમીનદારી પદ્ધતિ પણ આ છે સ્વરૂપ. વ્યવસ્થાનો અમલ કેટલાક વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ પ્રાંતોમાં, પંજાબમાં અને ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. અને આ પદ્ધતિ અનુસાર જમીન મહેસૂલ ખેડૂત અર્થાત ખેતર નહીં પરંતુ ગામ અથવા મહાલ એટલે કે જાગીરનો એક અનુસાર મહેસૂલ ઉઘરાવવાનું માટે અલગ વ્યવસ્થા, અલગ ગામડાઓ માટે અલગ વ્યવસ્થા હતી કે અહીંયા ટેક્સ ઓછું લેવાનું યા વધારે લેવાનું એ બધું હતું. અલગ પ્રાંત પ્રમાણે પણ અલગ જમીનદારો બન્યા. જમીનદારો અથવા જમીનદાર લાભો કરતા કુટુંબના વડા અને વ્યવસ્થા આવતી. અને અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતા જમીન વ્યવસ્થા અંગે મૂળભૂત ફેરફાર હાથ ધરી દીધા. પરિણામે ભારતીય ગામડાઓની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્યતા છિન્ન ભિન્ન કરી નાખી અને પરિસ્થિતિ જે પહોંચ્યા હતા. એમણે શું કરી નાખ્યું? જે પહેલા શું હતી? સીધી વસ્તુ કે જેના વર્ષોથી જેની જમીનમાં એનો માલિક રહેવાનું છે, એના દાદા-દાદાની જે જમીન છે એના માલિક. પણ સરકારે જે છે અહીંયા એ ગવર્નમેન્ટ જે છે એનો પ્રયત્ન કર્યા કે એની માલિકી ધીમે સરકારના હસ્તક છે. સરકારના હસ્તક થતી એટલે શું થઈ જાય? લોકોને ટેક્સ ભર કરવો પડે સરકારની જમીન ખેડે એટલે. અને એના લીધે ગામડાઓ જે છે ધીમે સતત પાયમાલ થતા ગયા. તો ત્રણેય પદ્ધતિઓ જે છે જેમાં કાયમી જમાબંધી રહી પદ્ધતિ અને પછી મહાલવારી પદ્ધતિ. આની અંદર જમાબંધી પદ્ધતિ જે છે એની ચર્ચાવાળો ભાગ 1 ના વિડિયો જે ભાગ છે પ્રકરણનો એની અંદર કરી દે. વિડિયો જોવાનું ભૂલતા નહીં. હવે અહીંયા જો શું થાય છે? અહીંયા જમીન મહેસૂલવાનું છે, જીન કરની અંદર વધારો કરવાની છે, આવક વધારવાનો છે. કારણ
કારણ કે જે આવક વધી જાય, ટેક્સ ભરે પબ્લિક એટલે લોકોની સરકારની પાસે શું થવાની છે, આવક વધતી જવાની છે. જમીન મહેસૂલવાથી રાજ્યની આવકમાં હંમેશા વધારો વૃદ્ધિ થતી હતી. 1857 થી 1859 માં જમીન મહેસૂલવાથી સરકારને પોતાની કુલ આવકમાં 50% રકમ જમીન કરમાંથી મળતી. એટલો બધો ટેક્સ લેતા કે જમીન કરમાંથી મોટા ભાગના ખર્ચાઓ દેતા એ લોકોને. અને જમીન મહેસૂલ મેળવવાની રીતો દુઃખદાયી હતી. સમયે સમયે જમીન મહેસૂલ ન ભરવાથી ખેડૂતોને જુદા જુદા પ્રકારની યાતના આપવામાં આવતી હતી. ન્યાય પદ્ધતિ પણ ભ્રષ્ટ હતી, જેથી ખેડૂતોને અન્યાય મળવાની આશા જે ઠગાઈ રહેતી હતી. એટલે બધું એ લોકોને ત્રાસ આપવામાં આવતો કે ગમે તેમ કરીને છેલ્લે જમીને પચાઈ પાડવાની, એ જે કરવું એ કરે, પણ એ ટેક્સ ભરવો જ પડતો હતો. એટલી ખરાબમાં ખરાબ આપણા દેશના ખેડૂતોની હાલત અંગ્રેજોએ કરી હતી. ત્યાર પછી કૃષિ ક્ષેત્રે સ્થગિતતા આવી. કઈ રીતે કૃષિ ક્ષેત્રે સ્થગિતતા આવે છે? ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. પહેલેથી જ આપણા દેશની અંદર કૃષિ એ મહત્વનું એક આવકનું સ્ત્રોત રહ્યો છે. અને ભારતીયનો સુખ દુઃખ વર્તમાન અને ભવિષ્યનો આધાર ખેતી ઉપર. આજે પણ જાઓ ગામડાઓની અંદર, આજે પણ મોટા ભાગના લોકો જે છે ખેતી પર નિર્ભર છે. પહેલે ખેતી લોકોને સતત આવક અને રોજગારી પ્રાપ્ત કરતો એકમ છે. જો ખેત ઉત્પાદન સારું રહ્યું તો ખેડૂતો ખુશખુશાલ, ચારે તરફ સમૃદ્ધિના દર્શન થાય છે. પરંતુ આના પર અભાવમાં નબળા વર્ષમાં દુષ્કાળ અને ભૂખમરાના દ્રશ્યો જોવા મળે છે. જે વર્ષે વરસાદ ન પડે અથવા તો દુષ્કાળ આવે એ ટાઈમે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી હતી. ત્યાર પછી છેક 18મી સદી સુધી કૃષિ અને ગૃહ ઉદ્યોગ જે છે એમાં એક પ્રકારના તાલમેલ હતો. ભારત જ્યાં ખેતીવાડીમાં આગળ હતો, ત્યાં ઉન્નત ઉદ્યોગોમાં પણ વિશ્વમાં આગળ પડતું અને ગૌરવશાળી સ્થાન ભોગવતો હતો. હવે જો કૃષિ ક્ષેત્ર તો હતું ભારતની પાછળ, સાથે ને સાથે ઉન્નત ઉદ્યોગોની અંદર પણ એટલી ક્ષમતાઓ હતી કે દેશની અંદર વાત કરી અંગ્રેજો એ લોકોએ શું કર્યું? અંગ્રેજોએ જ્યારે ભારતના ઉન્નત ઉદ્યોગોને ભાંગી નાખ્યા ત્યારે બેકાર કારીગરોએ શું કર્યું? ગામડામાં જમીન અને ખેતીનો આશરો લેવાનું વિચાર્યું. અહીં પણ તેમને ખાસ અવકાશ રહ્યો નહીં. તેમનામાં કેટલાક ખેડૂતો બન્યા અને મોટા ભાગના જે ખેત મજૂરો બન્યા. ખેડૂતો અંગ્રેજોએ દાખલ કરેલા જમીન મહેસૂલ વ્યવસ્થાથી પણ અસર પામ્યા. વસ્તી વધારાએ પણ જમીન પર દબાણ વધારી દીધું. પછી શું કર્યું? જેમ જેમ પેલા ઉન્નત ઉદ્યોગો જે હતા એ નષ્ટ કરી દીધા, એટલે બધા ક્યાં વળ્યા? ખેતી તરફ વળ્યા. ખેતી તરફ વળે એટલે બધા લોકો એક સાથે એક જગ્યા પર વળી જાય તો શું થાય? સીધી વસ્તુ છે કે ત્યાં આગળ ખેત પર ભારણ વધી ગયું લોકોનું અને જમીન જે છે ઘટી ગઈ. ભારતની રાષ્ટ્રીય આવક, વિદેશ વેપાર, ઔદ્યોગિક વિકાસ વગેરે જે છે ક્ષેત્રો ભારતીય કૃષિ પર આધારિત હતા. 1875 માં કુલ રાષ્ટ્રીય આવકના 55% થી 65% જે આવક છે કૃષિ પર આપવામાં આવતી હતી. 1901 માં નિકાસ કરવામાં આવેલા વસ્તુઓમાંથી 75% કૃષિ સંબંધિત હતી. નિકાસ કરેલી હતી જેટલી પણ વસ્તુઓ બહાર મોકલવામાં આવેલી 75% વસ્તુઓ જે છે કે એ કૃષિની વસ્તુઓ હતી. આ વસ્તુઓમાં સુતરાઉ કાપડ હોય, શણ હોય, ચા છે, ખાંડ છે, કૃષિ સંબંધી હતી. આમ કૃષિ નિકાસ પર ભારતની આર્થિક સમૃદ્ધિ હતી. અંગ્રેજો શાસનોએ વધુ ધન જે છે મેળવવાની લાલસામાં તેઓ સરકારો ખેતી, વેપાર અને ઉદ્યોગો વિષયક નીતિઓ ખેડૂતો છે, જમીનદારો છે કે કારીગરો તથા વેપારીઓની પાયમાલી સર્જી અને ઇનામ કિસ્મતને કરેલી ભલામણથી અનુસાર દાન કે અન્ય કારણોસર ભેટ અપાયેલી ઘણી ખરી જમીન સરકારે જપ્ત કરી હતી. કોઈને દાનમાં મળેલી અથવા તો ભેટમાં મળેલી જમીન પણ લોકોની પાસે ન રહેવા દી. સરકારે પૂરેપૂરા એટલા પ્રયત્નો કર્યા કે ભારતના ખેડૂતો પાયમાલ થઈ જાય અને ત્યાંના લોકોની સ્થિતિ ખરાબમાં ખરાબ થાય એવા પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ જે જમીનો જપ્ત કરી દીધી, જમીન જપ્ત કરીને લોકો કરે શું? કે ખાવાના માટે ખાવાની વસ્તુ છે, ગામડાના લોકો રહેતા હોય તો એક ભાગ એવો રાખે કે જેની અંદર પોતાના ખાવાનું તો નીકળી જાય વ્યક્તિનું, પણ અહીંયા એવું પણ ન રહે, જમીન ન રહે એટલે પછી જાય ક્યાં? કારીગર વર્ગ તો પૂરેપૂરી દશા ખરાબ હતી. હવે ખેડૂતોની દુર્દશાના કારણે સરકારે જમીન મહેસૂલ વધારવામાં તેના પર કર બોજ વધારી દીધો. ટેક્સ પેલું શું થાય? જ્યાં સુધી નિકાસ જે થવાની ઓછી થઈ જાય એટલે સરકારની આવક ઘટે. સરકારની આવક ઘટે એટલે લોકો શું અંગ્રેજોએ શું કર્યું? ખેડૂતો ઉપર ટેક્સ વધારે છે. હવે ત્યાંથી એ લોકોની પાસે આવક જ નથી, ટેક્સ ક્યાંથી ભરે? અને કોર્નવોલિસ જે છે એને દાખલ કરેલા કાયમી જમાબંધીએ તથા થોમસ મનરો એ અમલમાં મૂકેલી રહેવતવારી પદ્ધતિએ જૂના જમીનદાર અને ખેડૂત વર્ગ જે છે એને પાયમાલ કરી નાખ્યા. અને ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે જમીનો વેચી નાખવામાં આવતી અને ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી હતી. આ જ પરિસ્થિતિ પૈસાનો ઘરનું બધી વસ્તુ વેચી દે છતાં પણ ન થાય, પછી શું કરવું પડે? જમીન જ આપવી પડે. આ જમીન જ લઈ જાઓ અને ખેડૂતો શું થઈ જાય? ખેડૂતો પછી ઘણીવાર સાહુકારો જોડે જાય, સાહુકારો જોડેથી વ્યાજથી પૈસા લાવે.
વ્યાજથી પૈસા લાવે, વ્યાજ કથાની અંદર વ્યાજનો ભોગ બને એટલે પૂરેપૂરું સતત આખી જિંદગી જે છે વ્યાજ ભરે જ જાય. ખેડૂતને તો જ્ઞાન ઓછું હોય એમને પણ વ્યાજના ચક્રની અંદર આવે એટલે સંપૂર્ણ એનું જીવન બરબાદ થાય. લાંચ ઘૂસપટ પણ ખેડૂતોને પરેશાન કર્યા. લાંચ ઘૂસપટ જે છે એનાથી પણ ખેડૂતોને સતતના સતત ત્રસ્ત આપવામાં આવતો હતો. ત્યાર પછી ન્યાય મેળવવાનું ખેડૂત માટે દુષ્કર બન્યું. જ્યારે પાક સારો થાય ત્યારે ખેડૂતોને પાછળના દેવા પેટે વધુ ચૂકવી દેવું પડતું અને પણ જો મોસમ જે છે ખરાબ રહે તો દેવું બમણું થઈ જતું હતું. એક સીધી વસ્તુ, પાક સારો થાય તો દેવા પેટેનું જે છે વધુ ચૂકવી દેવાનું હતું. જેટલું પણ દેવું થાય વધારે ચૂકવે, પણ જેવું એક વખત સહી વસ્તુ સમજો, 100 રૂપિયા બહારથી લાવે છે ખેડૂત, બરાબર, 100 રૂપિયા બહારથી લાવે છે, એનું વ્યાજ ભરે છે અથવા તેનું 50% વ્યાજ આવે છે, 150 રૂપિયાના વર્ષે ભરવાના આવે છે. હવે એ જ વસ્તુ શું થાય છે, જે વર્ષ એક વર્ષ આવે તે વર્ષે એક વર્ષનું વ્યાજ ભરી દે, પણ એક વર્ષ રહી જાય એટલે એનું શું થાય, 150 રૂપિયા. હવે 150 રૂપિયા ઉપર હવે 50 રૂપિયાનું વ્યાજ ચાલુ થઈ જાય. ખબર પડી? એટલે ઓછામાં ઓછા 200 થી 300 રૂપિયાનું વ્યાજ દઈ ભરવાનું ચાલુ કરી દેવું પડે. દેવું શું થઈ જાય, ડબલ ના ડબલ દર વર્ષે વધતું ને વધતું જાય. ખેડૂતો જે છે કપાસ અને શણ જેવા જે છે એ રોકડિયા પાક તરફ વળ્યાથી અનાજ ઉત્પાદનની અંદર ઘટાડો થયો. અનાજની અછત હલ કરવા માટે સરકારે પગલાં ભર્યા ને કોઈ પણ પ્રકારના પગલાં ન ભરે કે અનાજ જે છે વધુમાં વધુ ઉત્પાદિત થાય. હવે બ્રિટનની આર્થિક નીતિના પરિણામે ભારતીય કૃષિ ઉદ્યોગોનું વ્યાપારીકરણ જે છે થયું. બ્રિટિશની જે આર્થિક પદ્ધતિ ચાલુ કરી, આર્થિક નીતિઓ લાવી એટલે શું કર્યું, એનું ભારતના કૃષિ ઉદ્યોગો છે એનું વ્યાપારીકરણ. કેવી રીતે? ચા, કોફી, ગળી, શણ, ખેતી માટે બ્રિટિશ મૂડી પદ્ધતિનો જે છે ભારતમાં બગીચા ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યા. હવે બજારમાં વેચવા માટે ખાસ જે છે એ પાક તૈયાર થવા લાગ્યો. સ્પેશિયલ જે આ બધો પાક છે બજારનો પાક, કે આમાંથી સારામાં સારી આવક મેળવી શકાય, આ બધા પાક ઉગાડેલા હોય એની અંદર. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આપણો સ્પેશિયલ જે છે કોર્સ તૈયાર કરેલો છે ધોરણ 11 અથવા તો 12 ની અંદર તમે હોય અને સારામાં સારી તૈયારી કરવી હોય તો આપણી એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી જશે. WhatsApp ગ્રુપ પણ આપણું ચાલે છે, WhatsApp ગ્રુપની લિંક પણ તમને એમાં જોવા મળશે. આપણા કોર્સની અંદર જોઈન થવું હોય અને કંઈ પણ કોન્ટેક્ટ ન થતો હોય તો નીચે WhatsApp નંબર પણ તમને આપેલો છે, એની અંદર તમે સીધો ફોન કરશો એટલે તરત જ અમારો કોન્ટેક્ટ તમને થઈ જશે અને તમે સીધી અમારી સાથે પ્રશ્નોત્તરી કરી શકશો. તો તમે જો ખાસ એની અંદર જોડાવાનું ભૂલતા નહીં. ચેનલ હજી પણ જો વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દો. મિત્રોની સુધી આ વિડિયોઝ જે છે શેર કરો, જેથી એ લોકોને પણ લાભ મળે ને આપણી ચેનલ પણ જે છે વધારેમાં વધારે પ્રોગ્રેસ કરે. જો ત્યાર પછી હવે શું થાય છે, હવે બજારમાં વેચવા માટે ખાસ પાક તૈયાર થવા લાગ્યો. અનાજના ઘઉં, મગફળી, તમાકુ, તેલીબિયા જેવા ઔદ્યોગિક પાક જે છે એને પણ શું છે વધુ કમાણી કરાવી આવે તેને અપાયું. સરકારે આવા પાકના વ્યાપારીઓને અને વિશિષ્ટ જાણકારી માટે ઉદ્દેશ પણ આપ્યું. સરકારે ધીમે ધીમે પછી કૃષિ ક્ષેત્રના પગલાં લેવાની શરૂઆત કરી. આમ ઐતિહાસિક રાજકીય, આર્થિક અને સામાજિક પરિણામે ભારતીય ખેતીવાડીનું ઉદ્યોગીકરણ જે છે કરવાનો અવરોધાઈ. ધીરે ધીરે કે જેમ જેમ આ બધું વિકાસમાં શરૂ થયું, ઐતિહાસિક રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે આ બધા પરિબળોથી શું થયું, ભારતનું જે છે આ આધુનિકરણનું જે માર્ગ જે છે ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. હવે શું થાય છે, ભારતીય ખેત પેદાશો એક પ્રકારની સ્થગિતતા આવી જતા તેની અંદર વધતી જતી વસ્તીના કારણે ખાદ્ય સામગ્રીની વારંવાર સર્જાતી અછત અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓના કારણે ગરીબાઈ વધતી ગઈ અને જગતજાત ચિંતાયુક્ત બન્યો ગયો. હવે શું થાય, ધીમે ધીમે કરતા દુષ્કાળ અને જે વાત થઈ આપણે ઔદ્યોગિક ઉત્પાદનો શરૂ થઈ ગયા તો પછી અનાજ ઉત્પાદન ઘટી ગઈ. અનાજ ઉત્પાદન પ્રક્રિયા થઈ એટલે શું થઈ, ભૂખમરાની સ્થિતિ શરૂ થઈ ગઈ. બીજી વસ્તુ હવે શરૂ છે આધુનિક ઉદ્યોગોનો વિકાસ. આધુનિક ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે એની પણ આપણે ચર્ચા કરીએ. ભારતના મોટા પાયે જે ઉદ્યોગો શરૂ થયેલા મુખ્યત્વે શણ, કાપડ, ત્યારબાદ લોખંડ, કોલા, ત્યાર કાગળ, ચામડા અને ચામડા કમાવાના ઉદ્યોગો જે છે એ આગળના જે ઉદ્યોગો શરૂઆતના આધુનિક ઉદ્યોગો કે 19મી તેમનો વિકાસ જે છે અત્યંત ધીરે ધીરે થતો. કારણ કે ઇંગ્લેન્ડ સરકાર વિકાસ આવતી હતી અને ઇંગ્લેન્ડની સરકાર પોતાના ઉદ્યોગોને પાડી રહી હતી. ઇંગ્લેન્ડ પોતાની વસ્તુઓ વધારે વેચવાનો પ્રયત્ન કરે અને બહારની વસ્તુઓ જે ભારતની વસ્તુઓ છે એને ઉત્પાદન પ્રક્રિયા શું કરાવી દે, ધીમી કરાવી, ટેક્સ આવે, એટલા બધા એટલી બધી પ્રવૃત્તિ કરાવે કે લોકોનો વિકાસ જ થઈ શકે નહીં. ત્યાર પછી આમ છતાં શરૂઆતમાં સારી હતી અને ભવિષ્યમાં તેની વિકાસની ઉજ્જવળ તકો જણાઈ આવતી હતી. અહીં પણ
ભારતે પુનઃ કાપડ ઉદ્યોગો જે છે એને ઝડપી પ્રગતિ કરવા માંડી હતી. ફરીવાર એક વખત જે આખો જે કાપડ ઉદ્યોગ છે ઠપ થઈ ગયો હતો, પાછી એની શરૂઆત થાય છે, લોકો ફરી વખત કાપડ ઉદ્યોગ તરફ વળે છે. હવે શું થાય છે, કોલકાતામાં પહેલી મિલ ચાલુ થઈ જાય છે કઈ સાલની અંદર 1818 ની અંદર. છતાં સુતરાઉ કાપડને ઉદ્યોગ મુંબઈમાં કેન્દ્રિત થઈ ગયો હતો, જ્યાં પહેલી મિલ સ્થપાઈ 1854 ની અંદર, અને અમદાવાદની કાપડની પહેલી મિલ જે છે રણછોડલાલ છોટાલાલે શરૂ કરી. તમારે એમસીક્યુ પૂછાઈ શકે છે, અમદાવાદની અંદર કાપડની પહેલી મિલ કોણે સ્થાપી હતી? તો રણછોડલાલ છોટાલાલે. ત્યાર પછી આ ઉદ્યોગનો ઝડપી વિકાસ થવા લાગ્યો અને કપાસ જેવો કાચો માલ છે ઉગાડનારા પ્રદેશોમાં તેનો વિકાસ જે છે થયો. આથી હવે મુંબઈ અને અમદાવાદ પછી નાગપુર છે, સોલાપુર છે, મદ્રાસ અને અન્ય સ્થળોએ કાપડની મિલો સ્થાપવા લાગી. જોતા જ અમદાવાદ જે છે તેની કાપડની મિલોના લીધે ભારતનું માન્ચેસ્ટર બન્યું અને અહીં આશરે 108 મિલ શરૂ થઈ. અમદાવાદ જે છે, અમદાવાદની એમને વિકાસ છે 108 કાપડની મિલ ચાલતી હતી અને ભારતનું શું હતું? ભારતનું માન્ચેસ્ટર હતું. પ્રશ્ન પૂછાઈ શકે છે એક માર્ક્સની અંદર, ભારતનું માન્ચેસ્ટર, કાપડનું, ભારત માટે કાપડનું માન્ચેસ્ટર કયું કહેવાતું, કયું શહેર? તો અમદાવાદ શહેર જે છે ભારતનું શું હતું? માન્ચેસ્ટર હતું. ત્યાંથી સમગ્ર ભારતની અંદર કાપડ, સુતરાઉ કાપડ પહોંચતા હતા. ત્યાર પછી સ્વદેશી આંદોલન શરૂ થયું કઈ સાલની અંદર? 1905 ની અંદર શરૂ થતા ભારતના ઉદ્યોગોને, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં નોંધપાત્ર વધારો થતો હતો. તેનાથી ભારતની અનેક જગ્યાએ કાપડની મિલ સ્થપાઈ હતી. જો કે ભારતના આ ઉદ્યોગોને સરકારને ભારે કડતર થતી હતી, કારણ કે સરકાર જે છે શું પ્રયત્ન કરે કે આ ઉદ્યોગો બંધ થઈ જાય, આપણી વસ્તુ વેચાય, આ વસ્તુ ના વેચાય. 18મી સદીના અંગ્રેજોએ સંરક્ષણ ઉદ્યોગ નીતિના અમલ કર્યો અને 19મી સદીમાં મુક્ત વેપારની નીતિનો અમલ કર્યો, પરંતુ બંને એકબીજાની વિરુદ્ધ નીતિ હોવાથી છતાં બંનેનો અમલ એવી સિક્કતથી થયો કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને ફાયદો થાય અને ભારતના ઉદ્યોગોને નુકસાન થાય. જોડે રહીને અહીંયા અંગ્રેજોએ સતત એવા જ પ્રયત્ન કર્યા કે ભારતની આર્થિક સ્થિતિ જે છે ક્યારે ઉપર જ ન આવે, એટલા સતતના સતત આપણા પર જુલ્મ કરેલા છે. આ વસ્તુ જે છે આપણા ઇતિહાસ તમે જ્યારે વાંચો ત્યારે તમે સમજો ત્યારે ખબર પડે કે શા માટે આપણા દેશની અંદર અત્યારે પણ લોકો કહેવાય મેડ ઇન ઇન્ડિયા જે છે એના ઉપર વધારે ફોકસ આપવામાં આવે છે. કેમ? સ્વદેશી વસ્તુ તરફ લોકો વળશે તો આપણા લોકોને અહીંયાનો ફાયદો થશે. બહારની કંપનીઓ જે છે એનું ધન જે છે બહારના દેશોમાં જશે, આપણી વસ્તુ હશે. આપણા લોકલ ફોર વોકલ એવા બધા ઘણા પ્રોગ્રામ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. શું કારણ છે? એક જ વસ્તુ છે કે જેનાથી આપણા દેશના લોકોને ફાયદો થશે. એ કમાશે, 2 રૂપિયા કદાચ વધારે લેતા હશે, ઇન્ડિયાની વસ્તુ છે 2 રૂપિયા વસ્તુ મોંઘી હશે, પણ એનો ફાયદો જે છે સીધો આપણા દેશને થશે આવનારા ભવિષ્યની અંદર. ત્યારબાદ ભારતનું ઔદ્યોગિકરણ રોકવા માટે વિદેશોમાંથી આયાત કરવામાં આવતા યંત્ર સામગ્રી પર નાખવામાં આવેલા જકાત રદ કરવામાં આવી. ઈસવીસન 1860માં આ પછી ભારતની અંદર સૌપ્રથમ બંગાળમાં બ્રિટિશરોએ મૂડી દ્વારા શણના ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવ્યો હતો અને ઈસવીસન 1911માં જમશેદ ટાટા જમશેદપુરની અંદર શું કરી? લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. યાદ રાખજો, પાછો એમસીક્યુ પૂછાઈ શકે છે કે ભારતની અંદર સૌથી પહેલી વખત લોખંડનું કારખાનું કોણે સ્થાપ્યું? તો આ સ્થાપ્યું હતું જમશેદજી ટાટાએ. ક્યાં? જમશેદપુરની અંદર. અને પાયાના ઉદ્યોગોની શરૂઆત કરી. વડોદરાની અંદર એલેબિક્સ કેમિકલ વર્કર્સની સ્થાપના થઈ અને ઈસવીસન 1907 ની અંદર થઈ. અને આ ઉપરાંત કાગળ ઉદ્યોગ જે છે, તમાકુ, રેશમ, ચામડા વગેરે ઉદ્યોગોની શરૂઆત થયા હતા. ત્યાર પછી મહાત્મા ગાંધીના આગમન પછી તેમણે ભારતની ગરીબી અને બેકારી જે છે દૂર કરવામાં ગ્રામો ઉદ્યોગ છે, હાથ કાંતણ છે, હાથ વણાટ, કુટીર ઉદ્યોગ છે, હુનર ઉદ્યોગ છે એને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીએ જે સતતના સતત આપણને ખબર હોય કેટલા બધા પ્રોત્સાહિત કર્યા લોકોને. હાલ પણ અત્યારે ગાંધી આશ્રમની અંદર કોઈ જાય તો ત્યાં સૂતરની આંટી ગૂંથવામાં આવે છે. કેમ કે એમણે સતત સ્વદેશી ઉપર વધારે પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ જો કે તેમણે સમગ્ર રીતે યંત્ર કદીએ વિરોધ કર્યો નતો કે યંત્ર જે છે યંત્રનો વિરોધ નતો કર્યો કે ચલો બધું હાથે જ કરવાનું, જાતે જ કરવાનું. ખબર છે યંત્રથી પ્રોડક્ટિવિટી વધારે થશે, દેશનો ઝડપથી વિકાસ થશે, અને તેમનો વિરોધ યંત્રોની હિંસા તરફ હતો. બરાબર કે એમના કે વધારેમાં વધારે યંત્ર ન કરશો, માણસોને પણ જેટલું કામ મળે એટલું આપે એટલા પ્રયત્નો કરો. ઉદ્યોગોના વિકાસમાં વૈજ્ઞાનિક સંશોધનોનો મહત્વનો ભાગ ભજવે છે. જમશેદ ટાટાએ બેંગ્લોર જે છે એની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની વૈજ્ઞાનિક સંશોધન કરનારી સંસ્થા સ્થાપી અને જમશેદ ટાટાએ ભારતના વિમાનો બનાવવાનો ઉદ્યોગ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. યાદ રાખજો, જમશેદ ટાટાએ શું શરૂ કર્યું? પહેલા તો ત્યાં કઈ જગ્યાએ કંપની જમશેદપુરની અંદર લોખંડની પહેલી
સ્થાપી. ત્યારબાદ બેંગ્લોરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, યાદ રાખજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના કોણે કરી હતી? જમશેદ ટાટાએ. ત્યારબાદ જમશેદ ટાટાએ ભારતની અંદર શેનો પણ સ્થાપના શરૂ કરી હતી? વિમાનો બનાવવાનો ઉદ્યોગ પણ શરૂ કર્યો હતો ઈસવીસન 1940 ની અંદર. પરંતુ બ્રિટિશ સરકારે તેને પરવાનગી આપી ન હતી. આમ છતાં 20મી સદી જ્યારે આવી ને એના પૂર્વાર્ધમાં ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના ઉદ્યોગોનો નોંધપાત્ર વિકાસ થઈ ગયો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં સુધી તો ભારતની અંદર ઘણી બધી આર્થિક સ્થિતિ જે છે સુધરવા લાગી. રસાયણ ઉદ્યોગ જે છે અને જહાજ બાંધવાનો ઉદ્યોગ વગેરે ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો શરૂ થયા હતા. ત્યારબાદ સરકારે ઉદ્યોગો પર વધારાનો જે કર જે છે એ પણ નાખ્યો, છતાં પણ તેમને અઢળક નફો થયો. બહુ બધા સરકારે જે છે એની અંદર શું કર્યું? એના પર ટેક્સ નાખી દીધો, છતાં પણ શું થયો? લોકોને ફાયદો જ થતો હતો. ઉદ્યોગ મૂડીનું જે રોકાણ જે છે વધવા પામ્યું. મૂડીનું રોકાણ એટલે લોકો જે પૈસાને ઇન્વેસ્ટ કરતા હતા, ક્યાંક ના ક્યાંક નાના મોટા ઉદ્યોગો સ્થાપના શરૂ કર્યું. હવે ઉદ્યોગોના વિકાસનું પૂર રોકવાનું જે છે સરકાર દ્વારા મુશ્કેલ બન્યું. ભારતને આઝાદી 15મી ઓગસ્ટ 1947, આપણને સૌને ખબર હોય 1947 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળતા ઉદ્યોગોના વિકાસ માટે સરકારે જે પંચવર્ષીય યોજનાઓ ઘડી દીધી. આથી શું થયું? ભારતની અંદર પુનઃ ખેતી પ્રધાન જે છે રાષ્ટ્રની સાથે ઉદ્યોગ પ્રધાન રાષ્ટ્ર પણ બની. ઉદ્યોગોનો પણ જે છે સતત વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ. ગરીબી અને દુષ્કાળો જે છે ભારતની પ્રજાનું આર્થિક શોષણ કરવા માં પણ અપનાવેલી કંપની સરકારની નીતિઓએ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં દેશની પ્રજાની હાડમારીને અનેક રીતે વધારો કર્યો હતો. એટલો બધો દુષ્કાળ ને બધું આવે એટલે એટલી બધી લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ જતી હતી, છતાં પણ સરકાર દ્વારા ત્યારે બ્રિટિશરો દ્વારા કોઈ પણ એવા પગલાં નહોતા ભરવામાં આવતા કે જેથી આગળ જતા ભારતના દેશના ઉદ્યોગોનો વિકાસ થાય. આ તો આઝાદી પછી જે છે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા. પંચવર્ષીય યોજના છે, બીજી ઘણી બધી યોજનાઓ છે જેના લીધે ભારતના દેશનો ઉદ્યોગ જે છે વિકાસ થયો. નહીંતર કોઈ શક્યતા ન રહે કે ભારત જેવા દેશની અંદર પણ આર્થિક વિકાસ થઈ શકે. વાઇસરોય કેનિંગના સમયની અંદર આગ્રા, રાજપૂતાના અને પંજાબનો દુષ્કાળ પડ્યો હતો 1861 ની અંદર, પરંતુ તેમાં લોકોની રાહત આપવાનો કોઈ પણ ખાસ પ્રકારના પગલાં ભરવામાં નહોતા આવે. લોકોને મળતા જ છોડી દેતા. કોઈ પગલાં નહીં. દુષ્કાળ આવે તો એ લોકોને એવી રીતે વાઇસરોયસ જોન્સ લેરેસન્સ ના સમયમાં ઈસવીસન 1866 ઓરિસ્સામાં ભયંકર દુષ્કાળ પડ્યો અને જેમાં લગભગ 20 લાખ માણસો જે છે એ ભૂખમરાથી મૃત્યુ પામ્યા, છતાં પણ કોઈ પગલાં ભર્યા ન હતા. 2 વર્ષ પછી 1967 થી 1969 ની અંદર રાજપૂતાના અને બુંદેલખંડ જે છે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ભૂખમરાને કારણે જાનહાનિ ન થાય તેની પણ તેમણે જે છે એ શું કરી તકેદારી રાખી. અને તેવી જ રીતે વાઇસરોય જે છે એ નોર્થ બુકે બંગાળ અને બિહારના જે દુષ્કાળ પડ્યો ઈસવીસન 1873 અને 74 ની અંદર ત્યારે બર્મામાંથી મોટા પાયે જે ચોખા મંગાવી રાખેલા અને તકેદારી રાખવી હતી. જે છે અહીંયા જો અહીંયા વાઇસરોય જે નોર્થ બુક જે છે બંગાળ અને બિહારની દુષ્કાળ જ્યારે પડ્યો ત્યારે થોડી ઘણી વ્યવસ્થા કરીને રાખી કે જેથી અહીંયા દુષ્કાળની લોકોની પરિસ્થિતિ ખરાબ ન થાય. ત્યારબાદ વાઇસરોયસ લીડરની કારકિર્દીની શરૂઆત જ દુષ્કાળથી થઈ હતી. હવે આયરા જે આયા એની તો શરૂઆત જ દુષ્કાળથી થઈ ગઈ. કેવી રીતે? ઈસવીસન 1876 અને 78 ની અંદર 2 વર્ષ દરમિયાન મદ્રાસ, મુંબઈ, હૈદરાબાદ છે, ત્યારબાદ છે મૈસૂર, પંજાબ અને મધ્ય હિંદના કોઈને કોઈ ભાગની અંદર દુષ્કાળ પડ્યો. અલગ અલગ જગ્યાઓ પર ક્યાંક ને ક્યાંક દુષ્કાળ પડવાની શરૂઆત થઈ જ ગઈ હતી. અને દુષ્કાળ જે છે એ દરમિયાન વાઇસ એલિક્સ જે છે એમને બીજા સમયની અંદર 1896 થી 1897 ભયંકર દુષ્કાળ જે છે એ ભોગવવો પડ્યો અને આ દુષ્કાળથી 3,40,00,000 લોકોના જે છે એ અસરગ્રસ્ત થયા. યાદ રાખજો. અને લગભગ 7.5 લાખ લોકો જે છે મૃત્યુ પામ્યા હતા. કેટલો મોટો આંકડો છે. અને આની અંદર પણ ઘણા બધા લોકો જે હોય એને કાયમી ઓળખાણ પણ તો થઈ ગઈ હોય. આ 3,40,00,000 લોકો છે એમાં જ્યારે ભૂખમરાની સ્થિતિ આવે ત્યારે શરીરના ઘણા બધા અંગ જે હોય એ કાર્ય કરવાના પણ બંધ કરી દે એવી ભયંકર પરિસ્થિતિ હશે. અને 7.5 લાખ આસપાસ લોકોના મૃત્યુ પામે એ તો નિશ્ચિત છે. પરંતુ સરકારે દુષ્કાળ પીડિત લોકોના માટે કોઈ વિશેષ ઉપાયો કર્યા નહીં. તે જ રીતે વાઇસરોય કર્ઝનના સમયની અંદર 1899 થી 1900 ની સાલમાં પણ ભારે દુષ્કાળ પડ્યો. લાખો લોકો મૃત્યુ પામ્યા અને કરોડોની સંપત્તિ નાશ પામી. તેમ છતાંય કર્ઝને કોઈ પણ ખાસ કાળજી લીધી નહીં. આપણું ક્યાં છે એમ સમજીને અંગ્રેજોએ લોકોને જે સતત મરતા છોડી દીધા હતા. ત્યાર પછી ભારતમાં વાસ્તવમાં વાઇસરોય લીડનના સમયની અંદર સરકારે દુષ્કાળની નીતિને જે ઘડવાની પુષ્કળ ખર્ચો કરી દીધો કે સરકાર જે સતતમાં સતત શું કરી શકે કે દુષ્કાળ
દુષ્કાળથી રાહત મેળવી છે. તેમ છતાં પણ બધા મળીને લગભગ 50 લાખ માણસો જે છે તો મૃત્યુ પામ્યા હતા. 20 લાખ એકર જમીન જે છે બિન ખેડાણ રહી અને 2.5 કરોડ રૂપિયા જે છે એ મહેસૂલ જતું કરવું પડ્યું. આટલું બધું 20 લાખ એકર જમીન એટલે ઘણી બધી જમીન થાય અને જમીન 3 થી 4 વર્ષ પડી રહી તો પછી એમાં કઈ પાક ઉગી શકે નહીં. અને આ ભયંકર નુકસાનને પરિણામે સરકારની કાયમી દુષ્કાળ નીતિના પાયો નખાયો. સર રિચાર્ડ સ્ટ્રેચિંગના પ્રમુખપણાની નીચે એક દુષ્કાળ સમિતિ નીમવામાં આવી અને આ સમિતિને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને કઈ રીતે મદદ કરવી અને તેના નિયમોના વિશે કેટલાક ભલામણો કરી હતી. આના ઉપર ઘણા બધા મૂવી પણ બનેલા છે, તમે મૂવી પણ જોઈ શકો છો. ત્યાંની જે દુષ્કાળની ભયંકર પરિસ્થિતિઓ જે છે એ આપણને હચમચાવી નાખે. આપણા આંખની અંદરથી પણ આંસુ આવી જાય એવા પુસ્તકો પણ લખાયેલા છે. માનવીની ભવાઈ એ નામનું એક પુસ્તક છે જે બનતા સુધી ઝવેરચંદ્ર મેઘાણીએ લખેલું છે. એક્ઝેક્ટ મને યાદ નથી પણ એ પુસ્તક છે માનવીની ભવાઈઓ, એ તમે એકવાર વાંચી શકો છો. એની અંદર તમે જોજો દુષ્કાળની જે પરિસ્થિતિનું વર્ણન કરેલું છે, કેટલી ભયંકર પરિસ્થિતિ આવી હશે અને સરકાર જે છે એના કોઈ પણ પગલાં નહીં. એવા કેટલા પિક્ચરો પણ છે અને સાથે ને સાથે એવા પુસ્તકો પણ લખાયેલા છે એ તમે વાંચી શકો છો. તમને ખ્યાલ આવે શું છે ઇતિહાસ આપણો. આમાં સશક્ત માણસોને કામ આપવું, માત્ર અશક્તોને જ મદદ કરવી, ઉપરાંત બિયારણ ખરીદવા લોન આપવી, મહેસૂલ માફ કરવું તેવી ભલામણોનો સમાવેશ થતો હતો. વળી સરકારે જે દર વર્ષે પોતાના બજેટમાં 1.5 કરોડ રૂપિયા જે દુષ્કાળ માટે અલગ રાખવામાં આવતા, જેથી દુષ્કાળ વખતે જે છે રેલવે, નહેર બાંધવાના કાર્યો જે છે હાથ ધરી શકાય તથા દુષ્કાળની અંદર રાહત માટે બને ત્યાં સુધી પ્રાંતીય સરકારોને જે છે ખર્ચ ઉપાડવાનો અને કેન્દ્ર સરકાર બને તો માત્ર જરૂર પડે તો જ મદદ કરવાની એવો જે છે ઠરાવ કરવામાં આવ્યો. જરૂર પડશે તો સરકાર મદદ, નહીં તો સ્થાનિક સરકાર જે છે પૈસા ઉપાડશે. ત્યારબાદ આમ વાઇસરોય જે છે એ લીટર દુષ્કાળ નીતિનો જે ઘડવૈયા તરીકે જાણીતા થયો હતો અને તેને આપેલી નીતિ પર ભવિષ્યની દુષ્કાળ સમયે રાહત આપવામાં આવી. અને સર વિલિયમ ડિગ્બીનના મંતવ્ય અનુસાર 19મી સદીના અંત સુધીમાં ભારતમાં પડેલા દુષ્કાળોનો અંદાજે 2,85,000 જેટલા લોકો જે છે મૃત્યુ પામ્યા હતા. યાદ રાખો 19મી સદીનો અંત આવે ત્યાં સુધી તો બીજા 2,85,000 લોકો તો મૃત્યુ પામી ગયા અને પરિણામે દુષ્કાળની સ્થિતિ ભારતની ગરીબાઈનું જે છે પ્રમાણ વધવા લાગ્યું. સતત જે છે ગરીબી વધતી ગઈ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપનો સ્ટડી પોઈન્ટની જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આવા જ અવનવા વિડિયોઝ આવી જશે. ઇતિહાસનું એક પણ ચેપ્ટર તમારું બાકી નહીં રહે. દરેક વસ્તુ આપણે ડીપની અંદર જોઈશું. ખાસ આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. WhatsApp નંબર પણ આપેલો છે અને WhatsApp ગ્રુપની લિંક પણ છે, જેમાં તમે જોઈન થઈને અમારી જેટલી પણ અપડેટ્સ છે તમે મેળવી શકો છો. સ્ટડી પોઈન્ટની અંદર જોડાવા બદલ આપ સૌનો